दोस्तों તમે આ વિડીયો જોવા પહેલાં જે ત્રણે ત્રણ કેવા ગાળો દઈ રહ્યા છે અને પછી એનો જવાબ તમે કમેન્ટમાં આપશો। તારી બેનને છોડો વિકી રાણા આદિવાસી ભોજમાનને જે મારા માટે રોજ વિડીયો બને તારી મને ગાળો મારો વિડીયો ડિલીટ કરી નાખું તારી મને રંડે ગાળું તો વનરાજ ઠાકોર માપ મારે છે બાકી આદિવાસી ફાડી નાખશે ને તો પછી કહેતો ના ફાડી નાખી। માતાજી મિત્રો પહેલા તો તમે આ વનરાજ ઠાકોરનો વિડીયો જુઓ। જોહાર મારા આદિવાસી ભાઈઓને આ કુકડીની ઢોઈ જેવું મોર્યું કે નહીં એની ઢોઈ માંગણી ઘાલ દેવાનો છે। ભોસડીના નીના લડવાની ઓકાત નહીં હોય આદિવાસી સામે એન ટેપેટ કરવી તારી બહુના ભોસડામાં ફદડો કાઢી હું ઠીકે માની ઠીકે ઉભી કરીને વાકી વાળીને ગો जय जोहार जय आदिवासी। आज वीडियो बनाવો છો આપણા આદિવાસી સમાજ વિશે અને પહેલી વાત તો ઠાકોર સમાજને જ કહું છું મારે કોઈ ઠાકોર સમાજથી વિરુદ્ધ નથી ખાલી વિરુદ્ધ છે આર કે ઠાકોર અને વંદરા છે ને વનરાજ એને કહું છું તારી બેનને ચોદું કરે દોસ્તના વિડિયા ડિલીટ મારી નાખજે આઈડી માંથી મારા નંબર મૂકે ભોસડીના તારી મારો मारो भी तो ताकि आदिवासी समाज समिति एक ही है। तुम्हारी बेन ने कलो तुम्हें बचे उठती ना लो तुम्हारी बेन ने तो हम गई तारी माने ना निकलवा ठाकुर में। जिस दिन तेरी आदिवासियों से दुश्मनी हो जाएगा उस दिन तू समझ लेना कि तेरी जीवन का एंड है। और आदिवासी नाम ऐसे ही नहीं है मेरे भाई, आदिवासी नाम तो ब्रांड से भी ब्रांड है। बोलो जय जोहार जय आदिवासी। तारी माने लंडे गालू ये मने रोस्ट કર્યો ને તો પછી ના આવે તું ધ્યાન રાખજે એટલે તું એમ કહેવો ને કે આદિવાસી તો આદિવાસી ની માને 70 વાર ચોદું તારી માને લંડે ગાલુ આ તારો બાપ મિસ્ટર કોહલી હે તારા સાઈ કરી લે જા તારી બેન નો પીકો મારું તારી માની ફોસ આ તું સકુ વતાડે ને એ આ મારા લોડા ને ફેર ના પડે ભોસડી ના સમજે હું તારી બેન ને શોધું ભોસડી ના અસલી આદિવાસી બોલે એની બેન ને શોધું પેલા સકુ સલાડતા શીખી જા ભોસડી ના બેન શોધના માધર છો કે અમુક આદિવાસી ભોસ મારી નાઓ આખો દી માગી અને હાજે માંડ ભેગું કરીને ખાય અને પાછા રાતે ઉઠીને અહીંયાની ઘરની માયાને ને બેનાને ચોદવા જાય। અત્યારે એવાય કે છે કે આ કોળીનો વિરોધ કાયદેસર થાય તો તમારી માનો ઘોસડો મારું તમાથી કાંઈ ના થાય તમારે તમારી માની હોડમાં કરીને હુઈ જવાય। ભોસ મારીનું હાલાલે તારી બેનનો પીકો નીકળ। हमसे पंगा यानी बाजार में दंगा अरे तेरे शहर की सड़कों पे पोस्टर हमारा लगा सुन शहर में तेरे। आज गुजरात में जो भी इंस्टाग्राम पे ठाकुर समाज के व्यक्तियों द्वारा आदिवासियों को गलत शब्दों द्वारा अपमानित किया जा रहा है जिसके संबंध में आज चंद्रशेखर आजाद नगर के थाने में आवेदन दिया गया है। आज हमने यहाँ चंद्रशेखर आजाद नगर के थाने यानी भावरा थाने में एक आवेदन दिया है। वो आवेदन ऐसा है कि हम गुजरात में 2-3 युवक ऐसे हैं जो आदिवासी समाज की बहन बेटियां पे गालियां दे रहे हैं और वो अभी तक यानी पूरे 1 महीने तक वो चल रहा है और भी युवा बढ़ रहे हैं हमारे आदिवासी समाज को गालियां दे रहे हैं। तो हमें यहाँ आवेदन दिया है कि उन युवाओं को जल्द से जल्द पकड़ के कार्यवाही की जाए और जो कार्यवाही नहीं की जाए तो हम सभी जगह जो जिस थाने में हमने ये आवेदन दिया है उस थाने में हम 6 दिन में जो उनको गिरफ्तार नहीं किया जाए तो वही थाने में जाके हम धरना प्रदर्शन करेंगे और जब तक इन युवाओं को पकड़ा नहीं जाए तब तक हम धरना प्रदर्शन जारी रहेगा। और यहाँ भावरा यानी चंद्रशेखर आजाद नगर पुलिस थाने में ये सारे यहाँ के आसपास के क्रिएटर्स आए हैं उनको भी लगा है कि हमारे आदिवासी समाज की बहन बेटियां पर ये गालियां दी गई है ये हमें नहीं सहा जाएगा। इसी वजह से वो भी कह रहे हैं कि हम कहीं भी जाएंगे। और હાલો દોસ્તો જય આદિવાસી જય જોહાર હું છું ઈશ્વર ભુરિયા અને અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં બહુ ગાલી ગલોચ થઈ રહ્યું છે જે આદિવાસી અને ઠાકોર સમાજ વિશે છે તો
એ ઠાકોર સમાજના જે આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર અને બીજો એક આવ્યો છે જે લંડ જેવું મોઢું લઈને, તો ભોસડીના તારી મને લંડ ખાધું તારી નહીં. તારામાં તાકાત હોય ને તો દાહોદમાં આવીને તારી તાકાત બતાવીને ભોસડીના ખોટી બીજાની બેન દીકરીને ગાળી શું કામ દે? ખોટો ગાળે ના દે. તારી મને લંડ ખાધું તારીને ટોટિયા તોડી નાખશે તારા. આદિવાસીના કોઈક દાડો ઝપેટમાં આવીએ ને તે દિવસે. અત્યારે તો ભલે સુપાઈને વિડીયામાં તું આવી ગાળો બોલે છે. જે દિવસે હાથમાં આવ્યો ને તારી મને લંડ ખાધું તારી નહીં, તારી ગાંઠ ફાડી નાખશે લોકો. તારી મોના ભોસડામાં શોધું તારીને.